હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી ચટપટી ભેળ, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. હવે સૌથી પહેલાં આપણે ગોળ આમલીની ચટણી બનાવશું. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલી જે આમલી આવે એ લઈ લીધી છે. એ આપણે સોસપેનમાં એડ કરી દઈશું. હવે આપણે અડધો કપ જેટલો મેં ગોળ લઈ લીધો છે અને આ દેશી ગોળ છે એ આપણે એડ કરી દઈશું આમલીની સાથે જ. અને હવે આપણે આની સાથે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને બધું સરસ રીતે ઉકાળી લેશું, લગભગ 5 થી 6 મિનિટ, કે જ્યાં સુધીમાં સરસ ગોળ મેલ્ટ ના થઈ જાય. 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણી ચટણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીને હવે ગાળી લેશું ચટણીને. હવે આપણે સરસ રીતે ગળણીની મદદથી ગાળી લેશું. અને જ્યાં સુધી આપણી ચટણી ગરમ હોય ત્યાં સુધી આપણે પોસિબલ હોય તો એને સ્ટીલના વાસણમાં જ કાઢવી અથવા તો કાચના વાસણમાં. હવે આપણે સરસ આવી રીતે આંબલીને દબાવતા જઈશું અને એને એકદમ સરસ રીતે ગાળી લેશું. હવે આપણે ચટણીમાં થોડા બેઝિક મસાલા નાખી દઈએ. તો મેં અહીંયા શેકેલું જીરું લીધું છે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું. 1/4 ટીસ્પૂન જેટલો મેં કાશ્મીરી મરચું લીધું છે અને આપણે થોડું મીઠું એડ કરશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે બીજો એક મસાલો વધારાનો નથી નાખવાનો. હવે આપણી ગોળ અને આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજી ચટણી બનાવીએ. હવે આપણે કોથમીરની ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલા જે માંડવીના બી આવે છે, સિંગદાણા, એ લઈ લીધા છે. એની સાથે જ મેં અહીંયા લીલા મરચાં અને આદું લઈ લીધું છે. લીલું મરચું મેં એક થોડું મોટું હતું એ લીધું છે. થોડી ફ્રેશ કોથમીર લઈ લીધી છે. એની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડો લીંબુનો રસ બી એડ કરશું. હવે આપણે થોડું પાણી એડ કરીને બધું સરસ રીતે ક્રશ કરી લેશું. આપણે અહીંયા 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે આને એક વાસણમાં લઈ લઈએ. અને હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 જેટલા લસણની કળી લઈ લીધી છે. એ આપણે મિક્સર જારમાં લઈ લેશું. હવે આપણે 2 ટીસ્પૂન જેટલું મરચું લઈ લેશું. આ જે રેગ્યુલર મરચું હોય એ મેં લીધું છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું. અને હવે આપણે બધું સરસ રીતે પહેલાં ક્રશ કરી લઈએ. આપણી ચટણી તમે જોઈ શકો છો પીસાઈને રેડી છે અને અત્યારે એકદમ ડ્રાય છે. તમારે જો આ ચટણી ડ્રાય રાખવી હોય તો તમે આને અઠવાડિયા સુધી આવી જ રીતે રાખી શકો છો, પાણી વગર. પણ આપણે અત્યારે આ ભેળ માટે બનાવીએ છીએ તો આપણે આમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને પાછું એને ક્રશ કરી લઈએ. આપણી ચટણી એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને બી કાઢી લઈએ. તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે મમરા વઘારતા પહેલાં રોટલીને તળી લેશું. તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આપણે જે સવારની રોટલી બચી હોય એ આમાં એડ કરી દઈશું. તમારે જો આ રોટલીનો ઉપયોગ ના કરવો હોય તો તમે આની બદલે ચાટપુરી અથવા તો જે પાણીપુરીની પૂરી હોય એનો પણ ઉપયોગ કરી શકો છો. હું અત્યારે ચાટપુરીના બદલે તળેલી રોટલીનો ઉપયોગ કરીશ. આવી રીતે જે બચી હોય એને તળીને. અને બચેલી રોટલીમાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે, તો તમે એ જરૂરથી જોજો.
તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે અને હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે બાકીની રોટલીને પણ તળી લઈશું. હવે આપણે થોડા સિંગદાણા બી તળી લેશું આપણા ભેળમાં નાખવા માટે. તો મેં અત્યારે 1 વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે. તમે આની બદલે ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ સરસ તળાઈ જાય પછી આપણે આને પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો આપણા સિંગદાણા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે એકદમ સરસ એનું તેલ નિતારી લેશું અને એને પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો સિંગદાણા એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે મમરાને વઘારી લઈએ. હવે આપણે એ જ પેનમાં મમરા વઘારવાના છે. તો એના માટે મેં અહીંયા થોડા લીમડાના પાન લીધા છે, એ આપણે આમાં એડ કરી દઈશું. એની સાથે જ આપણે મમરા એડ કરી દઈશું. તો તમારે જેટલા જોઈતા હોય એ પ્રમાણમાં મમરા લેવાના છે. હવે આપણે મમરામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને થોડી હળદર એડ કરશું. મેં અત્યારે હળદર થોડી વધુ લીધી છે કેમ કે આપણે અત્યારે ખાલી હળદર અને મીઠાનો જ ઉપયોગ કરીને મમરા વઘારવાના છીએ. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ રીતે વઘારાઈ ગયા છે. અને જો તમારે આની બદલે ભેળમાં મમરાનો ચેવડો એડ કરવો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. મારી ચેનલ ઉપર તમને મમરાનો ચેવડો વિથ એનો એક્સ્ટ્રા જે મસ્ત મસાલો હોય એ બી તમને મળી જશે. હવે મેં અહીંયા એક ડબ્બો લઈ લીધો છે, એમાં આપણે ભેળ બનાવવાના છીએ. તો હું એમાં મમરા એડ કરી દઈશ. હવે આપણે એમાં સેવ એડ કરશું. હવે 1 વાટકી જેટલું મિક્સ ચવાણું આવે છે એ એડ કરી દઈશું. એ તમને બજારમાં આસાનીથી મળી જશે. હવે આપણે જે રોટલીને તળીને રાખી હતી એનો મેં ભૂક્કો કરી દીધો છે, એ આમાં એડ કરી દઈશું. થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ટમેટાને બી મેં ઝીણા સમારીને લઈ લીધા છે. હવે બાફેલા બટેટા એડ કરશું આપણે. મેં મીઠું નાખીને જ બટેટાને બાફ્યા હતા. થોડા દાડમના દાણા એડ કરી દઈશું. થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. અને હવે આ બધાની ઉપર થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે આપણે બધી ચટણી એડ કરી દઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા કોથમીરની ચટણી લીધી છે, ગ્રીન ચટણી. એની સાથે જ લસણની ચટણી, એની સાથે જ ગોળ આમલીની ચટણી. અને હવે આપણે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને એને એકદમ સરસ રીતે હલાવી લઈએ, જેથી કરીને આપણી જે ભેળ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણી ભેળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ભેળને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણી ચટપટી ભેળ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.